નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। જાલોદ આરામગૃહ પાસે રાત્રિના અંધારામાં ગંભીર અકસ્માત। ડમ્પરના બેકાબુ વેગે કેબિનનો કર્યો કચ્ચરદાન, જાનહાની ટળી। જાલોદ નગરના આરામગૃહ પાસે સુખસર જતા મુખ્ય માર્ગ પર રાત્રિના અંધારામાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આરામગૃહના પ્રવેશ દ્વાર પાસે એક મોટું ડમ્પર અચાનક બેકાબુ બનતા રસ્તા કિનારે આવેલી કેબિનને અડફેટે લઈ ગયો હતો। સંગાડા મનસુખભાઈ પુંજાભાઈ, ગામ જયજીર સરસવાણી। આ ગેટને બાજુમાં મારો કેબિન હતું, 75,000 રૂપિયાનું કેબિન। તો આ ગાડી સાઈડમાં હતું કેબિન, તો ગાડી લપેટમાં લીધું ને કેબિનને પૂરું કરી દીધું। પ્રાપ્ત માહિતી મુજબ PB13BT 7621 નંબરના ડમ્પરનો ચાલક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી દેતા પરચુરણ સામાન વેચતી કેબિન સાથે ધડાકાભેર અથડાયો હતો। આ અકસ્માતમાં કેબિન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી। અકસ્માતમાં નુકસાન પામેલ કેબિન સંગાડા મનસુખભાઈ પુંજાભાઈ નામના વ્યક્તિની હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનામાં અંદાજે ₹75,000 જેટલું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે। સૌભાગ્યવશ આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, જે રાહતજનક બાબત છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આરામગૃહ પાસે બનાવવામાં આવેલ પ્રવેશદ્વાર વિસ્તારમાં અગાઉ પણ અનેક અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। આ મુખ્ય માર્ગ પર કોઈ સ્પીડ બ્રેકર નથી, કોઈ સ્ટ્રીટ લાઇટ વ્યવસ્થા નથી, તેમજ ટ્રાફિક ચિહ્નો અને માર્ગદર્શક સંકેતોનો સંપૂર્ણ અભાવ છે, જેના કારણે રાત્રિના સમયે વાહન ચાલકોને માર્ગની સમજ પડતી નથી અને અકસ્માતોની સંભાવના વધી જાય છે। ટ્રાફિક ગાઈડલાઇન અને જરૂરી સૂચનાઓમાં જાહેર સુરક્ષાને ધ્યાનમાં રાખી તાત્કાલિક આવશ્યક કાર્યવાહી જરૂરી બની છે। આરામગૃહ પાસે ટ્રાફિક ચિહ્નો અને સૂચક બોર્ડ લગાવવાના, રાત્રિ દરમિયાન સ્પષ્ટ દ્રશ્યતા માટે સ્ટ્રીટ લાઇટોની વ્યવસ્થા, વાહનોની ગતિ નિયંત્રિત કરવા, સ્પીડ બ્રેકર બનાવવાના, એક્સિડન્ટ પ્રોન ઝોન અને સ્લો ડાઉન જેવી ચેતવણી સંકેતો, નિયમિત રીતે પોલીસ અને ટ્રાફિક વિભાગની પેટ્રોલિંગ, આ વિસ્તારને અકસ્માત પ્રવણ ઝોન જાહેર કરી નગરપાલિકા અને ટ્રાફિક વિભાગ દ્વારા તાત્કાલિક નિયમનાત્મક પગલાં લેવામાં આવે તેવી સ્થાનિકોમાંથી ઉગ્ર માંગ ઉઠવા પામી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।